મિત્રો આપણે બેંકે આવતા રહ્યા છીએ ફોર્મ લઈને અને હવે આપણે જવાનું હોય સીધું ફોર્મ દેવા અહીંથી બેંક બહુ ગળદી એટલે અહીંથી ડાયરેક્ટ કોલેજ જવાનું હતી. તો આપણે આપણો ફાઇનલ મિત્રો આપણે ઘરને મોકલો તો 10-15 જણાને કાકરિયા લઈને આપણે એને મોકલી દીધો હતો અત્યારે. એટલે આપણો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો અને આપણે કોલેજમાં એક કાકરી જઈએ અને આપણે તમે જોઈ શકો છો આપણે આપણું કાકરી લઈ લીધી હવે આપણે જવાનું સીધું હોસ્ટેલ. चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो, दबा दिया, घंटी भी दबा देना। ठीक, भाई ने बोला करने का तो कर। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું કોલેજ. આજે 12 તારીખ, આજે 17 તારીખે થઈ એટલે આજે આપણે ફરવા જવાનું. એટલે આજે આપણે સવારમાં 10 વાગે આપણે નીકળી ગયા ને હવે આપણે જવાનું સીધું કોલેજ. એટલે એમટીએસના સ્ટેશન બાજુ આપણે હાલતા થઈ ગયા કારણ કે આપણે એમટીએસમાં જવાનું એટલે આપણે એમટીએસના સ્ટેશન બાજુ હાલતા થઈ ગયા કારણ કે આપણી ફી ભરવા જવાનું છે. 1085 રૂપિયા ફી ભરવા હાટું 3-4 દી બગાડવો પડે. એમટીએસના સ્ટેશને પહોંચી ગયા છીએ ને હવે આપણે અહીંથી બસ લેવાની જોઈએ હવે કઈ બસ લઈ એ તો જોવાનું હોય. હવે આપણે એમટીએસના સ્ટેશને પહોંચી ગયા 6 વાગ્યા વાળી બસ આવવાની. આપણી બસ આવી ગઈ છે આપણે 54 મનોજ્યા એટલે આપણે 76 ઉતારીએ છીએ. હવે આપણે જોઈએ હવે ક્યારે પહોંચી. આપણે ઇન્કમ ટેક્સ ઉતરી ગયા અને આપણે હાલતા થઈ ગયા હવે આપણે કોલેજ જવાનું સીધું અને કોલેજે કામ પતાવીને હવે ડાયરેક્ટ આપણે હોસ્ટેલ નીકળી જવાનું છે. હવે આપણે હાલતા થઈ ગયા છીએ તમે જોઈ શકો. મિત્રો આપણે બેંકે આવતા રહ્યા છીએ ફોર્મ લઈને અને હવે આપણે જવાનું હોય સીધું ફોર્મ દેવા અહીંથી બેંક બહુ ગળદી એટલે અહીંથી ડાયરેક્ટ કોલેજ જવાનું હતી. તો આપણે આપણો ફાઇનલ મિત્રો આપણે ઘરને મોકલો તો 10-15 જણાને કાકરિયા લઈને આપણે એને મોકલી દીધો હતો અત્યારે. એટલે આપણો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો અને આપણે કોલેજમાં એક કાકરી જઈએ અને આપણે તમે જોઈ શકો છો આપણે આપણું કાકરી લઈ લીધી હવે આપણે જવાનું સીધું હોસ્ટેલ. એટલે આપણે આવતા રહીએ એમટીએસના સ્ટેશને જોવા નટરાજ સિનેમા આપણે આવતા રહીએ હવે અહીંથી આપણે બસ પોતાની સીધા હોસ્ટેલ જવાનું. આપણે બસમાં બેસી ગયા છીએ હવે આપણે જવાનું સીધું હોસ્ટેલ. તમે જોઈ શકો છો બસ હાલતી થઈ ગઈ છે. આપણે સાગા કોમ્પ્લેક્સે ઉતરી ગયા અને હવે આપણે અહીંયાથી હાલીને જવાનું. આજનું કામ ફી ભરવાનું હતું ફાઇનલી મિત્ર માણી મચોડીને કરી વહેલું કામ આપણે. હવે આપણે ફી ભરી નાખીએ. બેંકમાં ફૂલ ગરદી હતી આપણે ભાઈબંધને મોકલી દીધો એટલે કામ થઈ ગયું એટલે વાંધો ન આવ્યો. 12 તારીખે ગયા હતા એટલે આપણે પાસ આવ્યા એટલે આપણે હડતાલ હતી એટલે આપણે 17 તારીખે કીધું હતું એટલે આજે આપણે ફી ભરીએ. હવે આપણે કાલે ઘરે જવાનું એટલે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળી. બાય બાય. જય હિન્દ, જય ભારત.